મિત્રો અત્યારે અમે છીએ ભવનાથ મંદિર અને ભવનાથ મંદિરનો આપ માહોલ જોઈ શકો છો। જ્યાં જુઓ ત્યાં જીવ અને શિવનું મિલન દેખાઈ રહ્યું છે અને ભક્તોનું એવું ઘોડાપુર કે યોગીભાઈ તો શું વાત કરવી આ માહોલ વિશે। તો મારી સાથે યોગીભાઈ ગોસ્વામી છે અને ખરેખર સનાતન ધર્મના એવા સરસ મજાના કન્ટેન્ટ બનાવે છે અને એમની ચેનલ પણ વિઝિટ કરજો। યોગીભાઈ, આજના માહોલ વિશે તમે શું કહેવા માંગો છો? કારણ કે આજે મારી પાસે તો કોઈ શબ્દ નથી। આજે માનવ મહેરામણ છે, બરોબર? આજે પબ્લિકનો ઉત્સાહ છે અને શિવ ભક્ત પ્રત્યેની પોતાની ભક્તિ એમ કહેવાય કે આસ્થા લઈને અહીંયા આવ્યા છે। તો એ માહોલ વિશે તમારા શબ્દોમાં મારા દર્શક મિત્રોને બે વાત કરો। પ્રકાશભાઈ, તમે જેમ કીધું કે માહોલ વિશે તમારી પાસે શબ્દ નથી, મારી પાસે પણ વર્ણવવા માટે શબ્દ નથી। 100%ની વાત જે તમે ડિસ્પ્લે ઉપર જુઓ છો એ પ્રમાણે અસંખ્ય માનવ મહેરામણ છે, ભવનાથની તળેટીમાં ઉમટી પડ્યું છે। દેવાધિદેવ મહાદેવની જે મહાશિવરાત્રીનું પર્વ છે એનો લાવો લેવા માટે। હા, અને મિત્રો ખાસ એ કે તમે ગિરનાર દરવાજાથી જ્યારથી અંદર આવો છો ત્યાં સુધીમાં બધા જ આશ્રમની અંદર હરિહરની હાકલો પડે છે અને તમને હાથ જોડીને વિનંતી કરે છે કે તમે અમારી ત્યાં આવો, પ્રસાદી લઈને જાઓ। આ છે મારો સનાતન, આ છે મારું જુનાગઢ અને આ છે મારું હિન્દુ સંસ્કૃતિની ઉજળી પરંપરા। કારણ કે જ્યાં ટુકડો ત્યાં હરી ઢુકડો એવા જે સૂત્રો છે એને સાર્થક કરતા આપણા સાધુ સંતો અને ગિરનારની ગોદમાં શિવરાત્રીનો માહોલ, એ માહોલ વિશે તો મારે તમને શું બીજી વાત કરવી, પણ એટલું તો હું તમને ચોક્કસથી કહું કે અહીંયા પોલીસ અને પ્રશાસનની પણ વ્યવસ્થા ઉડીને આંખે વળગે એવી છે। કારણ કે કોઈ પબ્લિક હેરાન ન થાય તે બાબતની પૂરેપૂરી કાળજી પણ પોલીસ ટીમ દ્વારા લેવાઈ રહી છે। અને વિશેષ વધુમાં વધુ વાત એ પણ છે કે પબ્લિક પોતે પણ ડિસિપ્લિન જાળવે છે અને વ્યવસ્થિત બધા ચાલે છે અને પ્રશાસન જેવી રીતે માર્ગદર્શન આપે છે તેવી રીતે બધા જ નિયમોને ફોલો કરીને પબ્લિક પણ સાથ સહકાર આપી રહી છે। તે ખૂબ સરાહનીય બાબત છે અને આપવો જ જોઈએ, કારણ કે આપણો પર્વ છે, આપણો તહેવાર છે અને આપણે જાને બિરદાવો જોઈએ, આપણે જાને ઉજળો કરવો જોઈએ। યોગીભાઈ, તમે આજે કોઈ આશ્રમની મુલાકાત લીધી હોય અથવા તો કોઈ મંદિરે ગયા હોય, કારણ કે આજે તો જો કોઈ પણ પર્ટિક્યુલર તમે એવું સ્થાન નક્કી કરો કે ફલાણી જગ્યાએ જવું છે એ પોસિબલ નથી, કારણ કે એટલું માનવ મહેરામણ ચાલીને જાવ તો અંદાજિત તમારે 2 કિલોમીટર જવું હોય ને તો 2.5 થી 3 કલાક થાય એટલી ભીડ માણસની છે। અને કહેવાય ને એકદમ અનહદ માહોલની અંદર શિવ ભક્તિનો જે મહિમા આજે અમે તમને બતાવી રહ્યા છીએ। હવે કહેવાય કે અમારી પાસે આજ શબ્દો નથી, પણ જે અમારું કામ છે તમને પરિસ્થિતિથી વાકેફ કરવાનું તે અમે કરી રહ્યા છીએ। અને ખરેખર જુનાગઢની ભવનાથની શિવરાત્રી તો એની તો શું વાત કરીએ, કારણ કે સામે એ ભવનાથ દાદા જો લેરા લે છે અને પાછળ જે અખાડાનું જે આપણને મકાન જે દેખાઈ રહ્યું છે બહુ મોટી શિવલિંગ રૂપે બિલ્ડિંગ છે અને જ્યાં જુઓ ત્યાં ભજન અને ભોજનનો જે સાથ પડે છે, ખરેખર ખૂબ મજા આવે છે। પ્રકાશભાઈ, તમે બહુ ખૂબ જ સરસ વાત કરી। હા, કે પોલીસ પ્રશાસન અને પ્રજા બધા એકબીજાને સહયોગથી। આ વખતે એક વાત તો મને બહુ ખાસ જણાવવાની ઈચ્છા થાય કે આ વખતે જે પબ્લિક છે એની ડિસિપ્લિન બહુ સારી છે, બહુ સારી છે। આપણો ગિરનાર છે એ પ્લાસ્ટિક પ્રતિબંધિત ગ્રીન ઝોન કહેવાય, બરાબર છે? તો એનું જે નિયમોનું છે ને ચુસ્તપણે બધા જ લોકો પાલન પણ કરે છે। મેં આજ સુધીમાં હજી કોઈ પાસે પ્લાસ્ટિકની બોટલ જોઈ નથી। એટલે બહુ સરસ રીતે નિયમોનું પણ પાલન થાય। અને ખરેખર મિત્રો, જો આ ગિરનાર છે ને એ મારી અને તમારી અને આપણા બાપની ધરોહર છે। પ્રશાસન તો એની રીતે જે કહેવાનું છે, એની રીતે જે નોટિફિકેશન આપવાના છે તે આપે છે, બરોબર? પણ અહીંયા અગર આપણે આવીએ છીએ તો આપણી ડિસિપ્લિન આપણને ખબર હોવી જોઈએ, કારણ કે આપણો પરિવાર છે, આ જે પ્રકૃતિ છે એ જ પરમેશ્વર છે, તો તેનું જતન કરવું મારી તમારી ક્યાંક ને ક્યાંક ફરજ આવતી હોય। અને પ્લાસ્ટિક અહીંયા ન ફેંકવા પાછળના કારણો એવા છે કે અહીંયા જે પશુ પંખી અને હિંસક પ્રાણીઓ કે કોઈ પણ માનવ જે જીવ માત્રની વાત કરીએ તો બધાને જ નુકસાન કરે। માટે પ્લાસ્ટિક તો આપણે જ્યાં ત્યાં ન ફેંકવું જોઈએ અને ક્યાંય પણ પાન માવાના કાગળ પણ ન ફેંકવા જોઈએ, ત્યાં ત્યાં પિચકારી ન મારવી જોઈએ પાનની। અને પબ્લિક હકીકત ખૂબ અવેરનેસ રાખે છે અને ખૂબ મજા આવે છે આ મેળાની અંદર। ખાસ કરીને અહીંયા કહેવાય ને કે ભાઈ સાધુ સંતો અને પોતાનો જે કહેવાય ને કે સનાતનનું અસ્તિત્વ શું છે એ તમારે જો જોવું હોય તો એક વખત આ ગિરનારની તળેટીમાં આવો અને શિવરાત્રીનો આનંદ લો, તો જ એની તમને ખબર પડે। અને કહેવાય કે આ અખાડાની બિલ્ડિંગની પાછળ ગિરનારી મહારાજ લેરા લઈ રહ્યા છે। હું દિલીપભાઈને વિનંતી કરું, કોશિશ કરે એ બાજુ કેમેરો કરવાની, કારણ કે અંધારું છે, સ્વાભાવિક છે, ના દેખાય। પ્રકાશભાઈ, તમને એક ખાસ વસ્તુ બતાવીશ કે આપણે ડિસ્પ્લે પર તમે ગિરનારની જે સીડી છે ને એની ઉપર દર્શક મિત્રો ફોકસ કરીને જોશે ને તો જે લાઇટિંગ છે ને એનો ઓમ આકાર દેખાશે। ઓમ આકાર દેખાય, 100%ની વાત છે। હા, બરાબર। જ્યાં મા અંબે સાક્ષાત બિરાજમાન છે, પાછળ ગુરુ દત્ત બિરાજમાન છે। અને યોગી બાપુ, હું તો એટલું કહીશ કે ભાઈ ગિરનારની વ્યાખ્યા કરવી ને
એ મારીને તમારી તો નહીં, પણ જેવા તેવા સાધુ સંતોનું પણ કામ નથી. કારણ કે સાચી વાત છે. સાક્ષાત પરબ્રહ્મ શિવનો અવતાર એટલે કે અડીખમ ઉભો અમારો ગિરનાર, અને ગિરનારની તળેટીની અંદર શિવરાત્રીનો આ માહોલ, અને ખાસ કરીને યોગી બાપુ સતત 2 દિવસથી અમારી સાથે છે અને અમને આનંદ કરાવે છે. ખરેખર અમને મજા આવે છે. અને યોગી બાપુ, હું તો શિવરાત્રીના મેળામાં પહેલી વાર છું, અવારનવાર આવીએ છીએ જુનાગઢ, પણ આ માહોલ મેં પહેલી વાર માણ્યો છે અને ખરેખર અમને બહુ મજા આવી, બહુ મજા આવી, બહુ મજા એક વસ્તુ પ્રકાશભાઈ હું તમને જણાવીશ અને આપણા દર્શક મિત્રોને પણ જણાવીશ. જી યોગીભાઈ, ઘણા બધા આપણા દર્શક મિત્રો એવા હશે કે જેમને ખરેખર શિવરાત્રીના મેળામાં આવવાની ઈચ્છા છે. હા, તો જ તમે આવી. 100%ની વાત છે. યહાં વહી આતે જિસકો દાદા ભવનાથ બુલાતે. યોગીભાઈ નું કહેવાનું બહુ વાત સાચી છે. અને ખરેખર અમે યોગીભાઈ ઘણા સમયથી પ્લાનિંગ કરીએ શિવરાત્રીમાં આવવાનું. અને જે સનાતનને માનતો હોય ને એ જુનાગઢને પ્રેમ ન કરે એવું તો કેવી રીતે બની શકે? જુનાગઢ કોને ન ગમે? પણ કહેવાય ને લોકોની આસ્થાનું કેન્દ્ર. અને ભવનાથ દાદા, કાલે જો અમે જે સાક્ષાત્કાર કર્યો યોગીભાઈ, કે અમે જ્યાં સુધી ભવનાથના દર્શન કરવા ન ગયા ત્યાં સુધી અમે જે કઈ પ્લાનિંગ કર્યા તે બધા પ્લાનિંગ અમારા ફ્લોપ થયા. અને જ્યારે અમે દાદાના દર્શન કરીને બહાર આવ્યા, અમે ધાર્યું નહોતું એવું કામ અમારું થઈ ગયું. એટલે આ એક આસ્થા છે, આ એક વિશ્વાસ છે, અને આને અમે પ્રેમ કરીએ છીએ. બસ બીજું અમે કઈ નથી જાણતા. કારણ કે સનાતન એક એવી આસ્થાનું પ્રતીક છે કે તમે ગુરુ અને શિષ્યની જે પરંપરા પકડો, કે માં અને બાપ, બેન અને ભાઈ, ખૂબ સરસ મજાના રીતિ રિવાજો અને કહેવાય ને સંબંધો આપણને આપ્યા છે ઈશ્વરે. અને આ પૃથ્વી આખો આપણો પરિવાર છે. જ્યારે કૃષ્ણ ભગવાને ગીતાજીમાં કીધું છે વસુંધૈવ કુટુંબકમની ભાવના સાથે મારે તમારે જીવવું જોઈએ, તો તે ભાવના સાથે આજે અમે આજે શિવરાત્રીનો માહોલ અમે આનંદ ઉઠાવી રહ્યા છીએ. એની તો અમે તમને શું વાત કરીએ મિત્રો, કારણ કે આ તો બોલવું પડે છે. વિડીયો બનાવવો એટલે બોલવું પડે છે, બાકી શબ્દ નથી અમારા, શબ્દ નથી આજે. કારણ કે જ્યાં ત્યાં તમે જુઓ સરબતના સ્ટોલ છે, પાણીના સ્ટોલ છે, ગૌશાળાઓના લાભાર્થી સ્ટોલ લાગેલા છે. અને કહેવાય ને કે એક સાધુ તમે એવા પણ જોયા યોગીભાઈ, કે નાની એવી મઢી છે. આપણામાં પહેલા કહેવત હતી કે સાંકડી મઢી અને બાવા જાજા. હકીકત આજે હું ઈ કહેવાય ને કહેવતને સાર્થક થતી મેં આજે જોઈ છે. નાની એવી મઢીમાં ઓછામાં ઓછા 8 થી 10 સાધુનો એને ઉતારો કર્યો. 14x14 ની એની જગ્યા છે. 8 થી 10 સાધુને એને આસન આપ્યું છે. તેમ છતાં જે પણ કોઈ વટે માર્ગ અહીંથી નીકળે બધાને આખો દિવસ છાશ પાય છે. અને અત્યારે મને એને એમ કીધું, પ્રકાશભાઈ કાલે 400 લીટર દૂધ કોલ્ડ ડ્રિંક બનાવીને બધાને પાવાનો છે. એટલે ગિરનારનો સાધુડો નાનો હોય કે મોટો હોય, પણ એ કંગાલ તો ન જ હોઈ શકે. એટલે કહેવાય ને કે ભાઈ આની આનંદ અને આનો જે ઉલ્લાસ છે એ તમે અહીંયા આવીને નિહાળો તો જ ખરેખર ખબર પડે. તો મિત્રો, હવે અમે જઈ રહ્યા છીએ મોની આશ્રમ તરફ, અને ત્યાં કાંઈ જો વિશેષ વાત હશે તો તમારી સાથે ચોક્કસથી શેર કરશું. બાકી આ વિડીયો હું અહીંયા પૂર્ણ કરું છું. જય સિયારામ, જય સનાતન.